રાજ્યમાં હવેથી સી ટીમ સરકારી યોજનાનો પ્રચાર કરશે. ગુજરાતની 733 સી ટીમો માટે ગૃહ વિભાગે નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે સી ટીમ સરકારી યોજનાઓનો પ્રચાર કરવાની જવાબદારી પણ નિભાવશે. ગૃહ વિભાગે ગુજરાતની 733 સી ટીમને નવો અધિકાર આપતા કુલ 3150 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર લોક સુરક્ષાની સાથે લોક ફાયદાની જવાબદારી પણ સોંપી છે. સી ટીમ હવે મહિલાઓ અને બાળકોને સરકારી યોજનાની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમની જાણકારી પહોંચાડશે. કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત સી ટીમની કામગીરીમાં વધારોનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ અલગ અલગ વિસ્તારોમાં જઈ સરકારી યોજનાના લાભો અંગે લોકોને માહિતી આપશે. શરમાં શિક્ષકોને કામ સોંપવાના વિરોધ વચ્ચે સી ટીમ માટે આ નવો નિર્ણય અમલમાં મૂકવામાં આવ્યો છે. સુરત મનપાના ચીફ સિક્યુરિટી ઓફિસર વિવાદમાં સપડાયા છે. ચાલુ ફરજે પ્રતિબંધિત ઈ સિગરેટ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. સુરત મહાનગરપાલિકાના સિક્યુરિટી ચીફ ઓફિસર જાગૃત નાયક હાલ એક વિવાદમાં સપડાયા છે. તેમણે ચાલુ ફરજે અને મનપા કચેરીમાં જ પ્રતિબંધિત ઈ સિગરેટ પીતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા ઈ સિગરેટ પર ગેરકાયદેસરનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી આ ઘટના ગંભીર બેદરકારી દાખવે છે અને આ પ્રતિબંધિત વસ્તુ ક્યાંથી લાવે તે તપાસનો વિષય બન્યો છે. વિડીયો વાયરલ થતાં જ મનપામાં ખળભળાટ મચી ગયો હતો અને કમિશનરે તાત્કાલિક તપાસનો આદેશ આપવામાં આવ્યા હતા. સિક્યુરિટી ચીફ ઓફિસર જાગૃત નાયકે આ અંગે નિવેદન આપવા કબૂલ્યું છે કે મેં કર્યું તે ખોટું જ છે, પરંતુ તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે કોઈએ મારી છબી ખરાબ કરવા માટે આ વિડીયો બનાવ્યો છે. તેમણે ખુલાસો કર્યો છે કે પ્રતિબંધિત ઈ સિગરેટ તેમના મિત્ર દુબઈથી લાવ્યા હતા. હાલ પાલિકા કમિશનરે તેમને ચાર્જશીટ આપી જવાબ માંગ્યો છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયા હોય તેવું તમે સાંભળ્યું હશે, પરંતુ હવે તો વિદ્યાર્થીઓ એડવાન્સ થઈ ગયા છે અને એઆઈના માધ્યમથી ચોરી કરી રહ્યા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે એઆઈ ટૂલ અને હાઈટેક ગેજેટનો ઉપયોગ કરતા પકડાયા છે. કોમ્પ્યુટર સાયન્સની એક પરીક્ષામાં વિદ્યાર્થીનીએ કોડિંગ માટે એઆઈનો ઉપયોગ કર્યો હતો, જોકે તે પકડાઈ ગઈ હતી. એક નિરીક્ષણ દ્વારા ખબર પડતા અને સ્કોડની દિશામાં સૂચના મળતા એ વિદ્યાર્થી જે એઆઈ ટેકનોલોજીથી પોતાના ચેટ જીપીટીથી જ્યારે જવાબ લખાવી રહ્યો હતો ત્યારે ત્યાં એને રંગે હાથે પકડીને પરીક્ષામાં આવી ગેરરીતિ અટકાવવા માટે યુનિવર્સિટી આગામી સમયમાં કડક પગલાં ભરશે. એટલે શક્ય છે કે નજીકના અગાઉના સમયની અંદર એ લોકોને આ પ્રકારની ઘડિયાળો પહેરવાનો પણ અમારી જો સમિતિ નિર્ણય લઈ તો એ પણ બંધ કરવાનું થશે. આવી ગેરરીતિ મળતા જ પરીક્ષા વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને કોલેજોને સૂચના આપી છે કે એઆઈ ડિટેક્શન, મોનિટરિંગ અને તમામ ગેજેટનું ચેકિંગ કડક રીતે કરવામાં આવે. ટેકનોલોજી શિક્ષણની અંદર જરૂર છે, પરંતુ જ્યારે તે પરીક્ષાની પ્રમાણિકતાને જોખમમાં મૂકે ત્યારે સાવચેતી રાખવી ફરજિયાત છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર આરામ ફરમાવતા હોય તેવો વિડીયો વાયરલ થતા હોસ્પિટલ વિવાદમાં સપડાય છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાય છે, જ્યાં રાત્રિ ડ્યુટીના ડોક્ટરો આરામ ફરમાવતા હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હોસ્પિટલમાં દર્દીઓના સગાએ છૂટેલા ડોક્ટરને જગાડીને દર્દીઓની તાત્કાલિક સારવાર કરવા માટે વિનંતી કરવી પડી હતી. અગાઉ પણ રાત્રિ ડ્યુટીના ડોક્ટરોએ અનેક વખત તેમની બેદરકારી માટે વિવાદમાં આવ્યા છે. આ ગંભીર ઘટના બાદ હોસ્પિટલના PRO ડોક્ટર હર્ષદ ડુસરાએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વિડીયોમાં જે દેખાય છે તે બાબત કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય અને બિનજવાબદાર વર્તન છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ કયા વિભાગના ડોક્ટર છે તે અંગેની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. ગુજરાતમાં દારૂબંધી પર ભાજપના નેતાએ ફરી એકવાર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી ભાંગી તૂટી છે. ગુજરાતમાં દારૂબંધીને લઈ અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે સવાલ ઉઠાવ્યા છે. ડોક્ટર ભરત કાનાબારે એક્સ પર પોસ્ટ કરી અને ગુજરાતમાં દારૂબંધીને ભાંગી તૂટી ગણાવતા દારૂના હપ્તા આઈપીએસ અધિકારીઓ સુધી પહોંચતા હોવાનો આરોપ લગાવ્યો. ગુજરાતમાં દારૂબંધી મેં લખ્યું પ્રમાણે ભાંગી તૂટી છે. જેવી પણ છે એવી છે, એનો પણ ફાયદો છે. આજે ગુજરાતમાં બહેનો આપણી નીકળી શકે રાત્રે આસાનીથી સલામતીપૂર્વક, એનું કારણ તો જેવી તેવી પણ દારૂબંધી છે. દારૂબંધીનો પૂરો અમલ ન થાય એને માટે જે જવાબદાર લોકો છે, જે બુટલેગરો જેને આપણે કહીએ છીએ, અને એની સાથે પોલીસ તંત્રના કેટલાક કર્મચારીઓ પણ સંડોવાયેલા છે. એટલે આ બધાની મિલીભગતથી ગુજરાતમાં દારૂબંધીનો જે રીતે કડક અમલ થવો જોઈએ નથી થતો. એટલે મેં લખ્યું છે કે ક્યાંય કોઈ એમ પૂછે કે ગુજરાતમાં ક્યાં ક્યાં દારૂ મળે છે તો આપણે એને પૂછાય કે ક્યાં ક્યાં નથી મળતો. બધી જગ્યાએ મળે છે, ઇઝીલી મળે.
ડોક્ટર ભરત કાનાબારે દારૂના વધતા ચલણને સામાજિક સમસ્યા ગણાવી અને દારૂની મહેફિલો વધવા પર ચિંતા વ્યક્ત કરી. તો બીજી બાજુ કોંગ્રેસ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પણ આડે હાથ લીધા હતા. ગુજરાતમાં દારૂબંધીને લઈને કોંગ્રેસ તો સવાલ ઉઠાવે જ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાએ સવાલ ઉઠાવતા અનેક સવાલો થઈ રહ્યા છે. કુમારકાળાના લેટર બોમ્બ બાદ એસએમસી હરકતમાં આવ્યું છે. સરથાણા બ્રિજ નીચે રહેતા ગેરકાયદેસર લોકોને હટાવાયા છે. કુમારકાળાના લેટર બોમ્બ બાદ એસએમસી હરકતમાં આવી છે અને સરથાણા બ્રિજ નીચે ગેરકાયદેસર રીતે રહેતા લોકોને હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે. બ્રિજ નીચે રહેતા આશરે 140 લોકોને ખસેડવામાં આવ્યા છે, જ્યાં દારૂ, ગાંજો અને જુગારનો ખુલ્લેઆમ વેપાર થતો હોવાની માહિતી સામે આવી છે. એસએસસીની ટીમે સ્થાનિક પોલીસ સાથે મળીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરી છે. કાનાણીએ જણાવ્યું કે પ્રજાના પ્રતિનિધિ તરીકે તેઓ લોકોની સમસ્યાઓ અંગે તંત્રને પત્ર લખે છે. આ કાર્યવાહી માત્ર એક દિવસ ન હોવી જોઈએ એવી પણ તેમની ટકોર છે. કાનાણીનું કહેવું છે કે આ પ્રકારની કામગીરી સતત ચાલતી રહેવી જોઈએ, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા લોકો અટકી શકે છે. અમદાવાદના બોપલમાં ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનશે. 40 કરોડના ખર્ચે વકીલ સાહેબ બ્રિજના નીચે આ સ્ટેડિયમ બનાવવામાં આવશે. અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં વકીલ સાહેબ બ્રિજ નીચે આધુનિક ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમનું નિર્માણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. યુવાનોને રમતો માટે નવી સુવિધાઓ મળે તે હેતુથી આ ઇન્ડોર સ્ટેડિયમ વિકસાવવામાં આવી રહ્યું છે. રમતોના વિકાસને નવી દિશા આપવા માટે બનાવાતું આ સ્ટેડિયમ શહેર માટે ખૂબ મહત્વપૂર્ણ બનશે. અંદાજિત 20 થી 40 કરોડના ખર્ચે આ આધુનિક કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યું છે. સ્ટેડિયમમાં ખેલાડીઓ માટે ઉચ્ચ સ્તરની તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. વકીલ સાહેબ બ્રિજ નીચે પાર્કિંગની સુવિધા સાથે સમગ્ર માળખું ઊભું કરવામાં આવી રહ્યું છે. અહીં શહેરવાસીઓ બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન જેવી ઇન્ડોર રમતો રમી શકશે. હાલમાં તેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાની સાથે જ બોપલ વિસ્તારમાં ખેલકૂદ પ્રવૃત્તિઓને વેગ મળશે. આ સાથે સ્થાનિક યુવાનોનો પણ રમત પ્રત્યેનો ઉત્સાહ પણ વધશે. દક્ષિણ ભારતના રાજ્યો પર એક સાથે 2 ચક્રવાતનું સંકટ જોવા મળી રહ્યું છે. આ સાથે જ સેન્યાર બાદ દિતવા નામના ચક્રવાતનું સંકટ તોડાઈ રહ્યું છે. દક્ષિણ ભારત પર એક સાથે 2 વાવાઝોડાનું સંકટ ઊભું થતા હવામાન વિભાગે ગંભીર ચેતવણી જાહેર કરી છે. બંગાળની ખાડીમાં રચાયેલા ડીપ ડિપ્રેશનથી ગુરુવારે વધુ મજબૂત દિતવા વાવાઝોડું પરિવર્તિત થયું છે, જે શ્રીલંકાના પોર્ટુબીલ નજીક રચાયું હતું અને હવે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. અનુમાન મુજબ આ ચક્રવાત 30 નવેમ્બર સુધી તમિલનાડુના પોંડિચેરી નજીક પહોંચશે, જ્યારે લેન્ડફોલ ચોક્કસ સિસ્ટમથી ગતિ અને દિશા પર આધારિત રહેવાનું છે. બીજી તરફ નબળું પડી રહેલું સેન્યાર વાવાઝોડું પણ સક્રિય થયું છે. દિતવા સાથે મળીને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં અને અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનોનું જોખમ વધારી શકે છે. આ દ્વિ વાવાઝોડાના પ્રભાવને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ તરફથી ઉત્તર તમિલનાડુ, પોંડિચેરી, દક્ષિણ આંધ્રપ્રદેશ પ્રી સાયક્લોન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 30 નવેમ્બર સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદ, પાણી ભરાવા અને સમુદ્રમાં ઊંચી લહેરોની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લોકોને સમુદ્ર કિનારે ન જવા માટે સાથે સાવચેત રહેવા માટે અને પ્રબંધનની દ્વારા માહિતી મળે તેનું અનુકરણ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના પ્રવાસે પહોંચ્યા, જ્યાં 1 લાખ લોકો સાથે તેમણે ગીતાનું પઠન કર્યું. પીએમ સવારે લગભગ 11 વાગે કર્ણાટકના ઉડુપી પહોંચ્યા અને 3 કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો. પીએમ મોદીએ કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠમાં વિશેષ પૂજા અને અર્ચના કરી અને ત્યાં આવેલ સુવર્ણ તીર્થ મંડપનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે સોનાનું કળશ ચડાવ્યો અને લગભગ 1 લાખ ભક્તો સાથે મળી શ્રીમદ ભગવદ્ ગીતા પાઠમાં ભાગ લીધો. બાદમાં પીએમ મોદીએ કેનાકોના સ્થિત શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠ ખાતે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રતિમા એ વિશ્વમાં શ્રી રામજીની સૌથી ઊંચી પ્રતિમા માનવામાં આવે છે અને તેનું નિર્માણ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવનાર પ્રસિદ્ધ શિલ્પકાર રામ સુતારે કર્યું છે. સમારોહ દરમિયાન પીએમ મોદીએ વિશેષ સ્મારક ટપાલ ટિકિટ અને એક સ્મારક સિક્કો પણ જાહેર કર્યો. અહીં પીએમ મોદીએ રામાયણ થીમ પાર્ક ગાર્ડનનું પણ ઉદ્ઘાટન કર્યું. સમગ્ર કાર્યક્રમને લઈ ગોવા અને કર્ણાટકના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ધરમપુરમાં આયોજિત ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફટકાબાજી કરી ચિંતન શિબિરના પ્રથમ દિવસે યોજાયેલી ક્રિકેટ મેચમાં મુખ્યમંત્રી, મંત્રીઓ અને અધિકારીઓએ લાહવો લીધો. વિકાસની મેચમાં વિજય મેળવવા માટે ટીમ ગુજરાત સંપૂર્ણ રીતે સજ્જ દેખાઈ રહી છે. ચિંતન શિબિરના પ્રથમ દિવસની સાંજે મંત્રીમંડળના સભ્યો અને સનદી અધિકારીઓએ મળીને ક્રિકેટ મેચમાં ઉત્સાહપૂર્ણ ભાગ લીધો હતો.
ક્રિકેટ મેચ દરમિયાન સૌમાં ટીમ સ્પિરિટ, ઉત્સાહ અને સહકારનું ઉત્તમ પ્રદર્શન જોવા મળ્યું હતું. નેતૃત્વ, સતર્કતા અને ટીમ બિલ્ડિંગ જેવી ક્ષમતાઓ વિકસાવવા માટે આવા રમતગમતના કાર્યક્રમો બહુ જ ઉપયોગી સાબિત થાય છે. આયોજનથી સાથોસાથ સૌ વચ્ચે સંવાદ, વિશ્વાસ અને સંકલન પણ મજબૂત બન્યું હતું. ચિંતન શિબિરમાં મંત્રીઓએ ક્રિકેટની સાથે સાથે વારલી પેઇન્ટિંગ અને અન્ય જે આદિવાસી કળાઓમાં પણ હાથ અજમાવ્યો હતો. હર્ષ સંઘવીએ પણ વારલી પેઇન્ટિંગ કર્યું હતું. સુરતમાં રત્ન કલાકારો ફરી હડતાલ પર ઉતર્યા. હીરા મજૂરીના ભાવ ઘટાડો કરતા વિરોધ નોંધાવ્યો. સુરતમાં રત્ન કલાકારો હડતાલ પર ઉતરતા હીરા ઉદ્યોગમાં ચકચાર મચી છે. ગ્રીન લેબના રત્ન કલાકારોએ હીરા મજૂરીના ભાવમાં ઘટાડો કરાયા હોવાના આક્ષેપ સાથે કામ બંધ કર્યું છે. તેઓનું કહેવું છે કે કોઈ પણ યોગ્ય કારણ વગર મજૂરીનો ભાવ ઘટાડવામાં આવ્યો છે. આ નિર્ણયથી અસંતોષ ફેલાતા રત્ન કલાકારોએ એકજૂથ થઈ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. ભાવ ઘટાડો તરત જ પાછો લેવાય તેવી તેમની મુખ્ય માંગ છે. રત્ન કલાકારોનું કહેવું છે કે હાલની સ્થિતિમાં ઓછા ભાવે કામ કરવું સંભવ નથી. તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે નિરાકરણ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. હડતાલને કારણે ઉત્પાદન કાર્ય પર પણ અસર જોવા મળી રહી છે. ઉદ્યોગ સંચાલકો અને મજૂરો વચ્ચે ચર્ચા શરૂ કરવાની માંગ ઉઠી છે. ત્યારે સમગ્ર વિસ્તારના રત્ન કલાકારો આ મુદ્દે એકજૂથ થઈ રહ્યા છે. અમદાવાદમાં મિઝોરમ ડ્રગ્સ કેસની તપાસ કરવામાં આવી. ઈડીની તપાસ દરમિયાન 35 લાખની રોકડ મળી આવી. અમદાવાદમાં ઈડીની ટીમ મિઝોરમના ડ્રગ્સ કેસની તપાસ માટે પહોંચી હતી. મિઝોરમમાં નોંધાયેલી ફરિયાદ બાદ ઈડીએ મિઝોરમ, આસામ અને ગુજરાતમાં ઓપરેશન હાથ ધર્યું. તપાસ દરમિયાન 35 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી, જેને PMLA એક્ટ મુજબ જપ્ત કરવામાં આવી છે. કુલ 6 વ્યક્તિ પાસેથી જપ્ત કરાયેલી 1.41 કરોડના ડ્રગ્સ સંબંધિત મામલે મિઝોરમ પોલીસ અને ઈડી સંયુક્ત તપાસ કરી રહી છે. ડ્રગ્સ બનાવ માટેનો કાચો માલ અમદાવાદ સહિત ગુજરાતની કેટલીક જગ્યા પરથી મોકલાયો હોવાની માહિતી સામે આવી છે. આ માહિતીના આધારે ઈડીએ ગુજરાતમાં પણ તપાસ શરૂ કરી છે. મેળવાયેલી રોકડ અને ડ્રગ્સના કાચા માલને લઈને પૂછપરછ ચાલી રહી છે. આ કેસમાં સંકળાયેલા વધુ લોકોની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારબાદ વધુ કાર્યવાહી કરવામાં આવી શકે છે. ભર શિયાળે સુરતમાં તસ્કરો બેફામ બન્યા. ડિંડોલી વિસ્તારમાં 4 દિવસમાં 2 બાઇકોની ઉઠાંતરી કરી. સુરત શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે. જ્યાં ડિંડોલી વિસ્તારમાં 4 દિવસમાં એક જ સોસાયટીમાંથી 2 બાઇકોની ચોરી થઈ છે. આજરોજ વહેલી સવારે 2 તસ્કરો લુંબીની સોસાયટીમાં ઘૂસીને બાઇક ચોરી કરી ફરાર થઈ ગયા. સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે. તસ્કરો પાર્ક કરેલી બાઇકને ડુપ્લિકેટ ચાવી વડે ખોલવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. બાદમાં એક બાઇકમાં ચાવી લાગી જતા તે બાઇક લઈ ભાગી છૂટ્યા. 4 દિવસ પહેલા પણ આ જ સોસાયટીમાં બાઇક ચોરીની ઘટના બની હતી. સતત બનતી આ ઘટનાઓના કારણે સ્થાનિકોમાં પોલીસ પેટ્રોલિંગને લઈ અનેક સવાલો સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. બાઇકના માલિકે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. પોલીસે અરજીને આધારે તપાસ શરૂ કરી છે અને તસ્કરોની ઓળખ માટે CCTV ખંગોળી રહી છે.